સત્સંગ મહિલા મંડળની બહેનોને વિનંતી કરી છે કે તેઓ પોતા મંચ પર પધારશે. પોથી પૂજન અને ભક્તા પૂજન માટે રામેશ્વર સત્સંગ મહિલા મંડળની બહેનો તથા મંચ પર પધારે તેવી વિનંતી. હૃદયથી સ્વાગત અને અભિવાદન કરતા સત્સંગ મહિલા મંડળની બહેનોને વિનંતી કરીશ કે શાસ્ત્રી શ્રી હિંમતભાઈના માર્ગદર્શન મુજબ માં અગ્નિશિખા દેવીજીનું એટલે કે વક્તા અને પોતી પૂજનનું પૂજન વિધિ તેઓ સંપન્ન કરે તેવી વિનંતી છે. એ બાદ આરતી થશે. આરતી પછી પૂજ્ય બાપુના કરકમળોથી દિવ્ય આગળ થશે અને પછી કથા સત્રનો પ્રારંભ થશે. આજના શુભ અવસરે મા જગદંબાના ગુણ ગાવાના હોય, ભાગશાળી હોય એને દેવી ભાગવત સાંભળવાનો અવસર મળે છે. હું સમયને બહુ માનું છું. પૂજા કરવી છે આપણે. હા, શરૂ કરું છું. શરૂ કરીએ છીએ. બહેનો માતાઓ, આ બહેનો અહીંથી આરતી પૂજા કરશે. તમે જરૂર પૂરતા બહેનોની પૂજા કરો. થોડી વ્યવસ્થા જાણો એવું કરશો. પૂજાની શરૂઆત ગણેશ વંદનાથી થાય અને મા જગદંબાનું સ્મરણ કરીને પૂજાની શરૂઆત કરશું. બહેનો તમે ત્યાં પૂજાવાળા બે જ બહેનો ઉભા રહ્યો. બાકીના બધા બહેનો અહીંથી આરતી પૂજા કરવી છે. 5 બહેનો હું ના નથી પડી શકતો, ક્ષમા કરજો. પ્રથમ તો કેટલી દેવી એવી હું પૂછીશ તો તમે સ્ટેજ ઉપરની 5 બહેનો કહેશો, પણ મને ત્યાં 100 જોગણી નહીં, બધી જ દેવીઓ દેખાય છે. આ અમારા દેવતાઓ દેખાય છે. આ મંડપ જ દેવી દેવતાનો લાગે છે. આત્મા પરમાત્માની ગજબની શક્તિ છે. પણ આ દેવતાઓ ભગવાન કરતા જવો ભાઈ, દેવીઓની સંખ્યા બહુ જાજી છે. આ વિશાળ દેવીઓ બેસી ગયા છે. તમારા હૃદયમાં જે શક્તિ છે એ જ જગદંબા છે. ચાલો, એ જગદંબાનો શુભ પ્રસંગ થતો એ કથાનો, ત્યારે હું તમે એવા ભાગશાળી છે કે પ્રથમ શાસ્ત્ર ને વાક્યને માન આપી ગણેશ વંદના કરી માતાજી પૂજા કરવાવાળા બહેનો 1 મિનિટ જાળવી જાઓ.
હું પૂજાના મંત્ર બોલું છું, અહીંથી આદેશ પ્રમાણે પૂજા શરૂ કરીએ. ચાલો ગણેશને વંદન કરીએ. નામથી ગુરુને નમસ્કાર કરીએ. પૂજા શરૂ થઈ ગઈ છે. મંત્ર બોલી દઉં છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ ભગવાન કી. ચાલો માના સ્વરૂપની પૂજા કરી લે. વક્તાનો આદેશ લઈને ત્યાં પણ પૂજા કરી જ લઈએ. આવ્યા જ છે બેનો, તો વ્યાસ ગાદીએ પૂજન કરી લઈએ. શરૂ કરો. એમને આદેશ આપો પૂજા શરૂ કરો. એમ અહીં બધું નિયમ પ્રમાણે ચાલશે. 40 વર્ષનો અનુભવ છે, એના વડીલોની કૃપા દ્રષ્ટિ છે. વ્યાસ ગાદીએ પૂજા ચાલુ થાય છે. પૂજાના મંત્રો શરૂ કરીએ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. સ્ટેજ ઉપર ઉભેલા બધી જ માતાજીને કહું, બસ વ્યવસ્થા ધળ એવું કરશો. તમારે બેને પૂજા કરવા માટે હાજર રહેવાનું છે. માતાજીની પૂજા કરવી છે. વ્યાસ ગાદીએ પૂજા કરવી છે. બીજા બહેનો બધા અહીંથી પૂજા કરો એવો ભાવ કરશો. અહીં ઊભું રહેવાનું છે. મંડળના બહેનો અહીં ઉભા રહ્યો. આરતી પૂજા અહીં કરવી છે, અહીંથી કરવી છે. વ્યાસ ગાદીની આરતી પૂજા આપ મોટી કથામાં ગયા હશો, ત્યાં મર્યાદા માટે આપણે અહીંથી ત્યાં પૂજા આરતી કરવી છે. પણ તમારા બધી એક બે બહેનોને વ્યાસ ગાદી માતાજીના સ્વરૂપને વ્યાસ સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે, એની પૂજા થશે. ત્યારે ફક્ત હાથ જોડી રાખો. ગણેશને પ્રાર્થના કરી. અગત્યની પ્રાર્થના છે. 7 દિવસ સુધી વિઘ્ન આવે જ નહીં, અને વિઘ્ન આવવાનો તો અટકી જાય. આ ગણેશની વંદના છે. સાંભળી, એની પૂજા કરવી છે. એટલે બધાના વતી વક્તાની પૂજા પછી તમને ત્યાં જવા દઈશું. પ્રદક્ષિણા માટે એક પ્રદક્ષિણા કરવા દઈશું. પૂજા એક બેન કરી આપો. આવો થાળી કંકાવટી લઈ લો. ગણેશને મનથી નમસ્કાર કરો. હાથ જોડી રાખો. વિઘ્નેશ વરાય વરદાય સુરા પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય સુદેય નવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ. હૃદયની પ્રાર્થના બધા જ કરીએ. હે ગણપતિ ભગવાન, 7 દિવસની આ કથાયાત્રામાં કોઈ જાતનું વિઘ્ન ના આવે. અને મારે સમય નથી લેવો. હું સમયને બહુ માનનાર છું. એટલે વ્યાસભાઈને કહી દઉં કે ફક્ત 7 જ મિનિટ પૂજા આરતી એટલે 10 મિનિટ ઘડિયાળ મેળવશો. 11 મિનિટ ન થાય એટલી હું કાળજી રાખીશ. કારણ કે હું વક્તા છું એટલે મને અનુભવ છે કે સમય શું છે. શોભાયાત્રામાં મસ્તીમાં કદાચ થોડું લેટ થયા છું, પણ એ સમયને આપણે બહુ વધારવાનો છે આરતી પૂજા સાથે. કારણ કે સવારે ગણપતિ પૂજા શાંતિથી 1 કલાક કરી છે. દેવી દેવતાની પૂજા થઈ ગઈ છે. અત્યારે ખાલી પૂજાનો ભાવ જ કરવાનો છે ને. માનસિક પૂજા કહેવાય. ગણેશને વંદન કર્યા. હવે આપણા ઋષિમુનિએ એક શ્લોક એવો આપ્યો, બધા જ દેવોની વંદના. એમાં રામ શ્યામ ઘનશ્યામ તમામ દેવતાઓ 33 કોટી દેવતાની વંદના એક શ્લોકથી. એને ખબર હતી ક્યારેક માનસિક પૂજામાં જરૂર પડશે. સાંભળીએ બેન. પૂજાની 1-2 મિનિટની વાર છે. નમો સ્રવંતા સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષશિરોરુભવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. સહસ્ર નામને જેને હજારો નામ છે, હજારો ગુણ છે, હજારો શક્તિ, એક જ ઈશ્વર હોવા છતાં એ અનેક અવતાર લે છે. એવા હિન્દુ ધર્મના બધા જ દેવોને વંદન કરી લઈએ. દેવોની વંદના થઈ. એવી જ રીતે એક શ્લોકથી બધી દેવીની વંદના. નવ દુર્ગા માતા, ગાયત્રી માતા. પછી પૂજાનો અવસર મળશે ત્યારે પૂજા કરીએ છીએ સવારે. ત્યારે બધા મંત્રોથી પૂજા થઈ છે. સવારે પૂજા થઈ ગઈ છે. અત્યારે એક શ્લોકથી બધી જ દેવીની વંદના. એમાં તમારી કુળદેવી માતા પણ આવે. ગાયત્રી મહાશક્તિ સાથે નવદુર્ગા, 100 જોગણીઓ, તમામ દેવીની પ્રાર્થના. બહુ જાણીતો મંત્ર બોલી દો, તમને આવડે એવો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમો. સર્વ મંગલ માંગલ્યે, મંગલ કરનારી સર્વની એ શક્તિને વંદન કરી તમારી પોતપોતાની કુળદેવીમાને યાદ કરી મંડપમાં બેઠા બેઠા વંદન કરી લો અને દેવોની વંદના કરી. હવે આપણે ચાંદલો પૂજા એક જ બેન કરશે. આરતી શરૂ કરતા પહેલા વ્યાસની પૂજા કરી દઈએ. બેનજી ત્યાં વ્યાસ ગાદી પર જગદંબા સ્વરૂપ બિરાજમાન એવી મહાશક્તિ ને પૂજા બેનજી અહીંયા હારશે. ચાલો પૂજા શરૂ કરીએ. પદરમ કર્ણેભિઃ શ્રેણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજતરાઃ
મહાશક્તિ વ્યાસ ગદીએ પૂજા થતી હોય તો તાળીથી વધાવો આ પૂજાને. આપણે ભાગશાળી છે કે 7 દિવસ સુધી જેમના મુક્તિ સરસ્વતી સાક્ષાત સ્વરૂપ બિરાજમાન થયા છે, એની વાણી સરસ્વતી છે, એમને આપણે વધાવશું. વડેલી પૂજા થઈ, આ બાળકોને બસ વધાવી લઈશું. કન્યાને માતાજી સ્વરૂપ આવ્યા છે અને મા સ્વરૂપે પૂજા ન થઈ હોય તો છે ફક્ત પૂજા ફૂલથી કરી આપો. માતાજીના સ્વરૂપને વધાવી લે. થઈ ગઈ પૂજા. ચાલો આ પૂજા આપણે શરૂ કરીએ. વંદન કરી લો. આ સંગીત મિત્રોના પણ સરસ્વતીના ઉપાસક તરીકે હું કહીશ. ગમે જ્ઞાતિબંધુ હશે પણ સંગીતની અંદર જેને અનુભવ હોય એના માટે વાત છે. એને સરસ્વતીના ઉપાસક તરીકે મારા હાથથી જ મને લાગે છે વ્યાસ કાર્ય માતાજીને વધાવીશ, ગુરુને વધાવીશ. અહીંથી મારા ભાવને સ્વીકારી લેશે. અમારા ફૂલડા કદાચ અહીંયા સુધી પહોંચે કે નહીં, હૃદયનો ભાવ પહોંચી જશે એવા ભાવ સાથે વ્યાસ કાર્ય વધાવી ફરીવાર વધાવો. જય ગોસ્તી બોલો અંબે માતી. ગુરુ મહારાજને વધાવશું. નવ દુર્ગા અંબે માતકી. શોષક દેવીઓની દે સર્વ દેવી દેવતાઓની આટલા સમયની મર્યાદા સાથે હવે આરતી કરવી છે. બહેનો તમે મદદ કરો, આરતી પ્રગટ કરી દો. પ્રગટ થાય ત્યાં સુધીમાં એક શબ્દ કહીશ. ખૂબ તમે ભાગશાળી છો. આવી કથા કરવી તો કેટલા રૂપિયા જોઈ તમને ખબર હશે. મને જાણવા મળ્યું છે કે આ બધું રામ ભરોસે આવે છે કે માતાજી ભરોસે આવે છે. આ મંડળે ઘણી કથાઓ કરી. અમારી કથા શરૂઆત થઈ વર્ષો પહેલા. મારા બાબાની તમારા આશીર્વાદથી, સાધુ બ્રાહ્મણ વક્તાના આશીર્વાદથી મેં જે સવારે મને હાજર હતો. એને ઓચિંતું બહાર જવાનું થયું કે પપ્પા શું કરવું, અહીં પોથી યાત્રા પહોંચવા આવી છે અને મારે ઓચિંતું બહાર જવાનું છે. એવો ફોન આવ્યો તો મારે પહોંચવાનું છે એટલે ધોતી પહેરી શક્યો નથી. આપણે જાહેર ખુલાસો થયો કે વક્તા છે ને કેમ લેંગો જવો પહેરો, પણ મને કપડાં બદલવાનો સમય નહીં. પોથી યાત્રા અહીં પહોંચવા આવી એટલે મારે તાત્કાલિક પહોંચવાનું થયું. એટલી વાત સાથે ખાલસતાથી થોડી ખુલાસો કરી દઉં છું. પૂજા સિદ્ધિ પ્રગટ થઈ ગયા છે તો ભગવાનની પૂજા કરતા હાથ જોડી રાખો. બધા દેવોને વંદન કરી પૂજાનો ભાવ કરી લઈ અને આરતી શરૂ કરશું. આરતી શરૂ. તમે કોઈ બોલવાનું પ્રેમથી બોલી શકો. ગુરુ મહારાજ તરફ આરતીનો ભાવ કરી આપો. દેવી દેવતા તરફ ભાવ કરી દો. તમે લોકો આરતી લઈ લો. આરતીને થોડી વાર નીચે પધરાવી દો. હવે મંત્ર પુષ્પાંજલિ લઈને પ્રાર્થના એટલે પૂજા પૂરી થશે. 2 મંત્રો છે, હાથ જોડી રાખો. તમે બહેનો કોઈ ચોખા થોડા થોડા હાથમાં રાખો. કાયેન વાચા મનસે પ્રાર્થના બહુ જાણીતી ગમે એવો માતા.
આવું બધું હરિગુણ ગાઈએ છીએ. દીપ પ્રાગટ્યની તૈયારી છે, ફક્ત આશીર્વાદ લઈ લઈએ. પૂજા પૂરી થાય, હાથ જોડી રાખો અને બાપુના હાથથી દીપ પ્રાગટ્ય કરવાનું છે. બીજા કોઈ સંતો મહંતોના હાથે હોય તો મને માર્ગદર્શન આપજો. મને લાગે છે બાપુના હાથે કરવાનું છે. સારી વાત છે, બરાબર છે. ચાલો આશીર્વાદ લઈ લઈએ, હાથ જોડી રાખો. આશીર્વાદમાં પૂજ્ય બંસીદાસ બાપુ ગઢડા આપણી વચ્ચે પધાર્યા છે. એમના સૂચનોમાં સાધારણ દંડવતની ભાવના સાથે અમરેલી નગરપાલિકાના સદસ્ય શ્રી ગોપાલભાઈ રામાણીનું પણ હૃદયથી સ્વાગત સાથે એમને વિનંતી કરીશ કે તેઓ દીકરા ગતિમાં સાથે જોડાશે. પૂજ્ય બાપુ, આપના કાર્યક્રમોથી મહિલા શક્તિના આરાધના અને ઉપાસનાના પર્વને આપના કર કમળોથી દીપ પ્રાગટ્ય થાય તેવી આપના સૂચનોમાં પ્રાર્થના સાથે ધન્યવાદ. પુત્રવાદ, કીર્તિવાદ, આયુષ્વાદ, ભક્તિવાદ, શક્તિવાદ સર્વે જના સુખના દીપ પ્રાગટ્ય થાય. ફરીવાર તાળીથી વધાવશો. સંસિતા નમસ્તે 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 નમો. 64 જોગણી 9 નાગ 68 52 વીર 51 પીઠ અને સમગ્ર વિશ્વનો આદ્યશક્તિની આરાધનાનો મહામહોત્સવ એ આપણા દેશમાં એટલે નવરાત્રિ એવી આદ્યશક્તિની ઉપાસના અને આરાધનાનું આ પર્વ અગ્નિશિખા દેવીજીના શ્રીમુખેથી પ્રવાહિત થવાનું એ પ્રસંગના સહભાગી થઈ રહેલા સૌ શ્રોતા ભાઈઓ સ્નેહી સ્વજનો, આ નગરના નગરજનો, આસપાસના વિસ્તારમાંથી શ્રવણ માટે પધારેલા સૌ ભાઈ બહેનોનું રામેશ્વર સત્સંગ મહિલા મંડળ વતી હૃદયથી અભિવાદન અને સ્વાગત કરીએ છીએ. ઉદ્ઘોષક સરદ વ્યાસના સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. વિશેષ સમય લેવડમાંથી એટલે હિંમતભાઈને વિનંતી કરીશ કે આગળની વિધિ તે સંભાળે. પ્રાર્થના થાય, પૂજા પૂરી થાય છે. વ્યાસગાદી પર બિરાજમાન શક્તિને વંદન કરી મંજૂરી લઈશ કે આ બહેનોની ભાવના છે. એક પ્રદક્ષિણા કરે, વધારે નહીં. રજા આપે તો આપણે એક પ્રદક્ષિણા બહેનોના મંડળના સભ્યો છે એટલે પૂર્ણાવતી ટાઈમે તમને ચોક્કસ રજા આપશે. એ પણ નિર્ણય બરોબર છે. વંદન કરી લો છે વ્યાસ સ્વરૂપને અને ગુરુ મહારાજને. ધન્યવાદ. મારો માઇક અહીંયા ફરી વાર સોંપી દઈશું. જરૂર છે તો કથા ફરી ગયા પછી છેલ્લી આરતી વિદા કરશું. ધન્યવાદ. અને હવે કથા સત્રના પ્રારંભ તરફ જઈ રહ્યા છીએ ત્યારે ફરી એકવાર આપણો દરેક દિવસ કંઈ ને કંઈ વિશેષતા ધરાવે છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણું કેલેન્ડર પણ કંઈક વિશેષ છે. આપણે દરેક વારને વિશેષતાથી ઓળખીએ છીએ. દાખલા તરીકે શનિવાર હોય તો આપણે કંઈક ભજન બલીનો વાર, સોમવાર હોય તો દેવાદિદેવ મહાદેવનો વાર. એમાં આજે ફાગણ સુદ આઠમ દુર્ગાષ્ટમીનો દિવસ છે. રામેશ્વર સત્સંગ મહિલા મંડળ રામવાડી દ્વારા શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમારોહનો આજે પ્રારંભનું આ સત્ર છે. હું જાણું છું ત્યાં સુધી લગભગ દર વર્ષે શ્રવણ માટે આવું જ છું. તો આ 11મું કે 12મું આયોજન છે આ બહેનોનું. આપણે બધા એ બહેનોને હૃદયથી વધાવીએ કે આપણને સૌને, આ નગરને અને આ વિસ્તારને આવી શ્રવણ અને સ્મરણની યાત્રા કરવાનો અવસર આ મંડળ પૂરું પાડી રહ્યું છે એ અભિનંદનને પાત્ર છે. અહીં આપણે જેમના શ્રી મુખેથી દેવી ભાગવત સપ્તાહનું શ્રવણ કરવાના છીએ એવામાં અગ્નિશિખા દેવીજીના શ્રી ચરણમાં તમારી અને મારી ભાવનમનની વંદના વ્યક્ત કરી ઉપરાંત બંસીદાસ બાપુ ગઢડાના શ્રી ચરણોમાં પણ ભાવનમન, સાથે સાથે દેવી ભાગવતને પણ વંદન સાથે અહીં અગ્નિશિખા દેવીજી સાથે અહીં આ શાસ્ત્રી શ્રી હિંમતભાઈનો આજે સથવારો રહ્યો. ગાયક તરીકે અને હાર્મોનિયમમાં સંગત કરશે કુમનભાઈ પટેલ, ઓર્ગન પર કીર્તિભાઈ સોલંકી, તબલા પર ચિરાગભાઈ બારોટ, પેટ પર જયભાઈ વાઘેલા. યુટ્યુબ લાઈવમાં વિરલભાઈ કાનાણીનો સહયોગ મળી રહ્યો છે. મંડપ માદલ્ય મંડપ સર્વિસ અમરેલી અને સાઉન્ડ સિસ્ટમ ગોપાલ સાઉન્ડ અમરેલીના સહયોગને બિરદાવી આપ સૌનું ફરી હૃદયથી રામેશ્વર સત્સંગ મહિલા મંડળના આંગણે હૃદયથી અભિવાદન અને સ્વાગત કરતા દેવી ભાગવત માત્રથી જ પવિત્ર થઈ જવાય છે અને કથાનો યજ્ઞ સામાન્ય કામ નથી, ખૂબ મોટું સત્કર્મ છે.
આમ આવું સત્કર્મ કરવાને કહેવાય ગયેલું આ મંડળ એમ કહું તો પણ અતિશયોક્તિ ન ગણે. એવા સત્કર્મના સહભાગી થવાનો આપણને સૌને અવસર પ્રાપ્ત થયો છે. એવી આપણા સદભાગીપણાની આ ઘડીને આપણે સૌ હર્ષથી વધાવતા સાથે માં અગ્નિશિખા દેવીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે તેમના શ્રી મુખેથી દેવી ભાગવતના કથા શ્રવણનો આપણને સૌને રસપાન કરાવે એવી વિનંતી અને પ્રાર્થના સાથે જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય માતાજી. ઉદ્ઘોષક સરવ્યાસના સૌને જય શ્રી કૃષ્ણ. Shri Guru Deva
આજના શુભ દિવસે રામેશ્વર સત્સંગ મહિલા મંડળ રામવાડી એમના દ્વારા આયોજિત અને ગુરુ મહારાજ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય બંસીદાસ બાપુ એમની અદ્ભુત ઈચ્છાશક્તિ અને આશીર્વાદથી પ્રેરાઈ અને શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન થયું છે. દરેક કથા દિવ્ય હોય છે, પરંતુ માં ભગવતીની કથા અને એમાં દરેક જોગણીની કથા ખૂબ જ સ્મરણીય હોય છે, આહલાદક હોય છે. અચ્છા, ઓકે. શ્રીમદ દેવી ભાગવત કથામાં ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં વંદન. આપણે મંગલાચરણ જ ગુરુ વંદનાથી કર્યું, કારણ કે જીવનમાં જો ગુરુ ના હોય ને તો જીવનમાં દ્રષ્ટિ ના મળે. જ્ઞાન તો આખા જગતમાંથી મળશે, શાસ્ત્રોમાંથી મળશે, પુરાણોમાંથી મળશે, વેદમાંથી મળશે, પરંતુ એ જ્ઞાન ત્યાં સુધી નકામું છે કે જ્યાં સુધી ગુરુની દ્રષ્ટિ આપણામાં ના ઉતરી જાય. એટલે સર્વપ્રથમ વંદન ગુરુદેવના ચરણોમાં. ગુરુ દ્રષ્ટિ આપે છે. શ્રીમદ દેવી ભાગવત કથાની અંદર આપ સર્વની શ્રદ્ધાને વંદન. અહીંયા જે આપણે 51 શક્તિપીઠ સ્વરૂપે જે જુવારાનું સ્થાપન કર્યું છે, એમાં આહ્વાનિત કરાયેલી દેવી શક્તિઓને વંદન. શક્તિપીઠને સાષ્ટાંગ દંડવત. જો આ છે શક્તિપીઠ, એનો પહેલો અક્ષર છે ને શ. શ શબ્દનું વિશ્લેષણ કરીએ તો એનો અર્થ થાય છે કે અભ્યુદય કરવો, મંગલ કરવું. શ એટલે અભ્યુદય, મંગલ. અને પાછળ જે પી શબ્દ છે, એ શક્તિનો જે પી શબ્દ છે એનો અર્થ છે સામર્થ્ય. સામર્થ્ય એટલે શક્તિ, બળ, પરાક્રમ. અને શ એટલે અભ્યુદય, મંગલ કરવું, કંઈક વિશેષ ઉત્થાન થવું એટલે અભ્યુદય થવો. આમ આખા શક્તિ શબ્દનો અર્થ થાય છે કે અભ્યુદય અને સામર્થ્ય બંને જેનામાં છે, ઉત્થાન કરવાનું અને પરાક્રમ આ બંને જેનામાં છે, એવી પીઠ એટલે શક્તિપીઠ. જેનું નામ સ્મરણ લેવા માત્રથી આપણા ભાગ્યનો અભ્યુદય થાય, આ જીવાત્માનો અભ્યુદય થાય, જીવાત્માના પરાક્રમનો ઉદય થાય, શક્તિ જાગે. એવી કથા એટલે શ્રીમદ ભાગવત કથા છે. શક્તિની ઉપાસના છે. શક્તિની ઉપાસના અને આરાધના કરવાથી માનવ જીવનમાં સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તમને ખબર હશે કે દેવીના હાથની અંદર અલગ અલગ આયુધો છે અને એ આયુધો
પણ ખૂબ મહત્વના છે. માં ભગવતીએ, માં પરાંબાએ ચંડમુંડને હર્યા છે, મહિષાસુરનું મર્દન કર્યું છે. એ કાલી, એ છિન્નમસ્તા, એ તારા, એ ભદ્રા, એ ભગવતી, એ બધી જ શક્તિઓએ અલગ અલગ આયુધો હાથમાં ધરી ખડગિની, શૂલિની, ધોરા, નંદિની, ચક્રીની તથા આયુધોના નામ છે શંખિની, ચાપીની, બાણ, કુશુંડી, પરિધાયુધા. આ બધા જ અનેકવિધ પ્રકારના આયુધોથી શત્રુઓનું જ નિકંદન નથી કાઢ્યું. કલિકાલની અંદર મનુષ્યોની અંદર અનેક પ્રકારના શત્રુઓનો વાસ થઈ ગયો છે. એ બધા જ શત્રુઓ માં ભગવતીના શરણે જવાથી, એની આરાધના કરવાથી, એની ઉપાસના કરવાથી દરેકે દરેક દૈત્યો આપણા જીવનમાંથી દૂર થાય છે. કામરૂપી દૈત્ય, ક્રોધરૂપી, ઈર્ષારૂપી, વેરરૂપી, નિંદારૂપી, અપરાક્રમરૂપી દૈત્ય, આળસરૂપી દૈત્ય, અસફળતારૂપી દૈત્યો, આ બધા જ દૈત્યો માં ભગવતીની આરાધના અને ઉપાસનાથી મૃતપ્રાય થઈ જાય છે, નાશ પામે છે. અને જીવનમાં જે વિઘ્નોને દૂર કરે ને, વિઘ્ન એટલે દુર્ગ, આ દુર્ગને દૂર કરનારી એને જ તો દુર્ગા કહેવાયા છે. દુર્ગને, વિઘ્નોને દૂર કરનારી દેવી એટલે દેવી દુર્ગા. દુર્ગા દુર્ગતિ શમની, દુર્ગા એ દુર્ગતિનું શમન કરે છે, દુર્ગતિને રોકે છે. દુર્ગા પદ્મી નિવારિણી, દુર્ગે મચ્છેદિની, દુર્ગ સાધિની, દુર્ગ નાશિની. જીવનના અનેક પ્રકારના સંકટો, વ્યાધિઓ, ઉપાધિઓ, વિઘ્નો, અડચણો, એ અડચણો સંસારમાં આવતી હોય, ભક્તિ માર્ગમાં આવતી હોય કે પછી તમારા આત્મકલ્યાણના માર્ગમાં આવતી હોય, એ દરેકે દરેક પ્રકારની અડચણોને દૂર કરનારી માં એ દુર્ગા કહેવાયા છે. આમ આ દેવી છે ને એ સંહાર કરનારી દેવી છે, ખપ્પર હાથમાં ધારણ કરનારી દેવી છે, ચંડ અને મુંડને હરનારી દેવી છે. આમ વિકરાળ સ્વરૂપ વાળી તો દેવી છે. માં ભગવતીનું સ્વરૂપ કેવું? મુંડમાલા શોભિત છે, હાથમાં લોહીનું ખપ્પર ભરેલું છે, ખડગ છે, ચક્ર છે, ત્રિશૂલ છે. માં ભગવતીના લલાટ પર ભવ્ય તિલક છે, શિવાના મસ્તક ઉપર ત્રીજું નેત્ર શોભાયમાન છે. એના વિકરાળ કેશ આખા વાતાવરણમાં ઝળકી રહ્યા છે. અને એ માં ભગવતી, એ માં કાલી, બોલો જગદંબા. એ ભવ્ય રૂપ ધારણ કરનારી, એ અનેક દૈત્યોનો સંહાર કરનારી, એ રણભૂમિમાં અદ્ભુત પરાક્રમ અને શૌર્યને દાખવનારી માં ભગવતીનું એક રૂપ તો એ વિકરાળ છે. જ્યારે માં ભગવતીનું બીજું રૂપ એ વાત્સલ્યમય રૂપ છે, એ કરુણામય રૂપ છે, એ દૈદીપ્યમાન રૂપ છે, એ અત્યંત સુંદર, મનોહર, સુશોભિત એવું સ્વરૂપ છે. માનું સ્વરૂપ છે. માના ખોળામાં જે જીવ શરણાગતિ સ્વીકારીને જાય છે ને, માં એને મનોવાંછિત આપનારી છે. માનું બીજું સ્વરૂપ ખૂબ સુંદર, વાત્સલ્યમય સ્વરૂપ,
દેવી ભગવતીનું અપાર કૃપામય સ્વરૂપ, તેજોમય સ્વરૂપ, કરુણામય સ્વરૂપ, મુખમાંથી મા નામનો શબ્દ જ્યારે સરે ને ત્યારે એ ભગવતીના, એ જગદંબાના દર્શન થાય અને આ જીવના રોમ રોમ પુલકિત થઈ ઉઠે. એવું માં ભગવતીનું સ્વરૂપ પરાશર ઋષિ એના પુત્ર વ્યાસ એમણે શ્રીમદ દેવી ભાગવતની અંદર વર્ણન કર્યું છે. ખૂબ સુંદર મહાત્મ્યમયી કથા છે. એટલે કે માં ભગવતીના બે રૂપ થયા. એક તો નિગ્રહ કરવાનો એટલે સંહાર કરવાનું સ્વરૂપ, અને બીજું સ્વરૂપ એટલે અનુગ્રહ કરવાનું. અનુગ્રહ એટલે કૃપા કરવી, કરુણા કરવી. આમ નિગ્રહ અને અનુગ્રહ બે રૂપ માં ભગવતીના છે. માં ભગવતીની કથા આપણા જીવનની અંદર દિવ્ય પ્રકાશ પાથરનારી છે. જો આ માં જગદંબા છે ને, એનું સૌમ્ય સ્વરૂપ, નિગ્રહ કે અનુગ્રહ કરનારું આ સ્વરૂપ દરેકે દરેક જીવની અંદર ત્રણ પ્રકારે કાર્ય કરે છે. સર્વપ્રથમ છે એ જ્ઞાન શક્તિ રૂપે એ દેવી સ્વરૂપ આપણી અંદર રહેલું છે. બીજું ઈચ્છા શક્તિ સ્વરૂપે એ સ્વરૂપ આપણી અંદર રહેલું છે. અને ત્રીજું એ ક્રિયા શક્તિ રૂપે રહેલું છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ રૂપે. બહેનોને માત્ર 10 મિનિટ નમ્ર વિનંતી છે. વ્યાસપીઠ પર બિરાજમાન થયેલા દેવીઓને, સાક્ષાત જગદંબાઓને વિનંતી છે કે બિલકુલ શાંતિ રાખો. અહીંયા કોઈએ શૂટિંગ કરવાની જરૂર નથી. એનું કારણ હું આપને કહું કે તમને આજે ભાઈ છે ને એક લિંક આપશે, તો આ કથા YouTube ઉપર લાઈવ જોઈ શકો છો અને ગમે ત્યારે જોઈ શકશો. તમે ગમે ત્યારે જોઈ શકશો. એ ચેનલનું નામ છે, આપણું અત્યારે પણ પ્રસારણ થઈ રહ્યું છે, દરેક જગ્યાએ દેખાઈ રહ્યું છે. એટલે આપણે ખૂબ જ શિસ્ત સાથે બેસીશું. એટલે કોઈ જ વિડીયોગ્રાફીમાં ધ્યાન ના આપે. માં ભગવતીનું સુંદર સ્વરૂપ આપણી અંદર કઈ રીતે કાર્ય કરે છે એનું આપણે સ્મરણ કરીએ અને શ્રવણ કરીએ. જ્ઞાન શક્તિ રૂપે આ માં ભગવતી જ્યારે આપણી અંદર કાર્ય કરે છે ને, ત્યારે આપણે કાંઈક પુણ્યનું અર્જન કરી લીધું હોય, એવા સુંદર સુંદર કાર્યો કર્યા હોય કે આપણું આ જન્મનું ભાથું એટલું પરિપૂર્ણ થઈ જાય કે આપણું આત્મા, આપણું મન એ સ્થિર થઈ જાય, પરંતુ હજી નથી થયું. અને એટલે જ આ જ્ઞાન શક્તિને ત્રિવિધ રૂપી માં ભગવતીનું એક સ્વરૂપ જ્ઞાન શક્તિ સ્વરૂપને સ્થિર કરવા માટે આ જીવે ખૂબ સુંદર પ્રાર્થના કરી છે. પાપી પ્રપંચ કરવા દિવાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો.
કરે છે. જ્ઞાન રૂપી માં ભગવતીની શક્તિ જો આપણા જીવનમાં પ્રવેશી જાય અને એ જ જ્ઞાન શક્તિ ત્યાં સુધી નહીં પ્રવેશે કે જ્યાં સુધી સદગુરુની દ્રષ્ટિ આપણને નહીં પ્રાપ્ત થાય. અદ્ભુત શક્તિ છે. બીજી શક્તિ છે ઈચ્છા શક્તિ. આપણી ઈચ્છાઓ આ જગતની અંદર દરેક જગ્યાએ વારે વારે થાય છે. આ કરી લીધું, હવે આ કરીએ, આ કરી લીધું, હવે આ કરીએ, અને આ ઈચ્છાઓ આપણી ત્યાં સુધી એક પછી એક થતી રહેવાની છે કે જ્યાં સુધી આ પ્રાણની શ્વાસ અને નિશ્વાસની યાત્રા સ્તંભી જાય ને ત્યાં સુધી આપણી ઈચ્છા શક્તિ એ કાર્યશીલ રહે છે. પરંતુ આ ઈચ્છા શક્તિથી આપણે જો માં ભગવતીનું સ્મરણ ના કર્યું હોય, એના શાસ્ત્રનું શ્રવણ ના કર્યું હોય, તો હવે એ ઈચ્છા કરવાની છે. માં ભગવતીના ચરણોમાં આપણે નિવેદન કરવાનું છે. ના શાસ્ત્રે ના શ્રવણનું પાન કીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું, શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ પાહી મામ પાહી ઓમ ત્રીજી શક્તિ છે, એનું નામ છે ક્રિયા શક્તિ. આપણે શ્રીમદ દેવી ભાગવત આ શક્તિપીઠ ઉપરથી માત્ર ને માત્ર કંઈક શ્રવણ કરવાનું નથી, સાક્ષાત એ શક્તિના દર્શન કરવા છે. સાક્ષાત આ કલિકાલની અંદર આજે પણ એ દેવી, એ ચંડમુંડને હરનારી, એ ખડગ તલવાર ત્રિશૂળ તોમર લઈ અને આ સમસ્ત સકલ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરી અને એક એક જીવનું રક્ષણ કરનારી માં ભગવતીના દર્શન કરવા છે. એવી અદ્ભુત આ ક્રિયા શક્તિ. અને એ ક્રિયા શક્તિ રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી. બધાના બે હાથ ઉપર. રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી. આ જિંદગી થઈ મને અતિશય નારી. દોષો પ્રજાય સગડા તવ છાપ છાપો, મામ પાહી ઓમ ભગવતી દુઃખ કાપો, મામ પાહી ઓમ ભગવતી દુઃખ કાપો. આ ત્રણ શક્તિઓ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ, આજ દિવસ સુધી તો આપણી સંસારની અંદર ખૂબ જ ભ્રમણ કરી છે, ભ્રમણ કરી રહી છે અને હવે પછી પણ ભ્રમણ કરશે. પરંતુ માત્ર ને માત્ર 7 દિવસ સુધી આજથી અનુષ્ઠાન આરંભ થાય છે. આજથી અનુષ્ઠાન આરંભ થાય છે. 7 દિવસ સુધી આ ત્રણ શક્તિઓ એ સદગુરુને સમર્પિત હોવી જોઈએ. એ ત્રણ શક્તિઓ માં ભવાનીના સ્મરણમાં, માં ભવાનીના સત્સંગમાં, કીર્તનમાં, એના સ્મરણમાં કાર્યશીલ, ગતિશીલ હોવી જોઈએ. અને તો જ આ શ્રીમદ દેવી ભાગવતના કથા પ્રસંગમાં ક્યાંક ને ક્યાંક એ જગદંબાનો સ્પર્શ થઈ જશે. એ જગદંબાનું
દર્શન થઈ જાય, એ જગદંબાનો સાક્ષાત્કાર થઈ જાય. એવી માં ભગવતીની કથા છે આ. દેવી દુર્ગા એટલે દુર્ગતિને જે દૂર કરે. માં જગદંબા જે આખે આખા જગતની માતા છે. માં શિવા એ ભગવાન શિવની શક્તિ છે. દેવી મહાલક્ષ્મી એ ભગવાન વિષ્ણુના વામ અંગે શોભિત છે. એ ભગવતી સાવિત્રી એ જ્ઞાનની વર્ણાક્ષરી છે. એ દરેકે દરેક દેવીઓના અદ્ભુત પરાક્રમોને નિરૂપિત કરતી એવી શ્રીમદ દેવી ભાગવતની કથા. બે સ્વરૂપે આપણે જોયા છે કે પહેલું છે નિગ્રહનું અને બીજું છે અનુગ્રહનું. નિગ્રહના દરેકે દરેક સ્વરૂપો એ દૈત્યો સાથેની કથા છે અને અનુગ્રહની દરેકે દરેક કથા એ એના ભક્તો સાથેની કથા છે. સુંદર કથાનું આપણે પાન કરવાનું છે. એમાં ઘણા બધા નિયમોને આપણે અનુસરવાના છે. પહેલામાં પહેલું તો 7 દિવસ માટે આપણે અહીંયા દીક્ષિત થઈને બેઠા છીએ. કથા શ્રવણ કરવાનો વારો આવે, કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક ધાર્મિક કર્મ કરવાનું હોય તો પહેલામાં પહેલું તો દીક્ષિત થઈને બેસવું જોઈએ, દીક્ષા લઈને બેસવું જોઈએ. આપણે શ્રીમદ દેવી ભાગવત કથાની અંદર દીક્ષિત થઈને બેઠા છીએ. કલિકાલમાં જ્યારે જ્યારે ઋષિ મુનિઓ એમને આ કલીના તાપે હેરાન કર્યો છે, ક્યારે ક્યારે ઋષિ મુનિઓને સમસ્ત સકલ સંસારની ચિંતા સતાવી છે, ત્યારે એ બધાએ સૂત પુરાણીજી પાસે જાય અને વિનંતી કરે છે, નૈમિષારણ્યમાં જાય છે. અને ત્યારે એ નૈમિષારણ્યની અંદર અલગ અલગ પ્રકારના શાસ્ત્રોનો સંવાદ થાય છે. તો આપણું પણ આ નૈમિષારણ્ય છે. આ કોઈ સામાન્ય મંડપ નથી, આ નૈમિષારણ્ય છે. અને એ નૈમિષારણ્યમાં 7 દિવસ સુધી દીક્ષિત થઈ અને બેસવાનું છે. દીક્ષિત થવું એટલે શું? દીક્ષિત થવું એટલે નીતિ નિયમોને બંધનમાં રહી અને આપણે વર્તન કરવું, એને કહેવાય છે દીક્ષિત થઈને બેસવું. તો આપણા નીતિ નિયમો ઘણા બધા છે. આ તો સાક્ષાત શક્તિની કથા છે. પહેલામાં પહેલું તો સમય પાલન. હવે માત્ર 6 દિવસ બાકી છે. સવારે વહેલા ઉઠી રસોઈ કરી 9 વાગે આવી જવાનું છે. 9 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી ભલે ગમે તે થઈ જાય, એક સમયે પ્રલય પણ આવી જાય ને તો 12 વાગ્યા સુધી અહીંયાથી હટવાનું નથી. કારણ કે એ શેરો વાલી, એ પહાડો વાલી, એ માં જોતા વાલી, એ જગદંબા આપણા ઘરે સંભાળશે. આપણે અહીંયા આપણા આત્મ કલ્યાણ માટે બિરાજમાન થવાનું છે. ત્યાર પછી આપણે થોડું ઓછું બોલીશું. આપણે થોડું ઓછું બોલીશું અને ધીરે બોલીશું. જો 7 દિવસમાં મૌનનો ચમત્કાર જોવો હોય તો એક અદ્ભુત તક છે. ઓછું બોલીશું અને ધીરે બોલીશું. ત્રીજું કે માં ભગવતીનું શ્રવણ કરવું, માં ભગવતીના પરાક્રમોનું, એનું દૈદીપ્યમાન જાજ્વલ્યમાન સ્વરૂપનું, એના શ્રી વિગ્રહનું વાંગમય સ્વરૂપનું દર્શન કરવું કર્ણ દ્વારા. એ જ એટલી મોટી ઉપાસના, એટલી મોટી પૂજા,
આપણે હવે પછીનું ધ્યાન માત્ર ને માત્ર શ્રવણમાં આપવાનું છે. 51 શક્તિપીઠનું સ્થાપન થઈ ગયું છે, પૂજન થઈ ગયું, અર્ચન થઈ ગયું, માં સાક્ષાત આવી અને અહીંયા બિરાજમાન થઈ ગયા છે. હવે તો આપણે માત્ર ને માત્ર શ્રવણ કરવાનું છે. થોડુંક ભોજન ઓછું કરવું. એવું નથી કહેતી કે એક જ ટાઈમ જમજો. અત્યારે આ કલિકાલ છે, તકલાદી થઈ છે બધું. મહર્ષિ વેદ વ્યાસજીએ જ્યારે બધા જ પુરાણોની રચના કરી નાખી, શક્તિહીન થયા, એમને અશક્તિ આવી, નબળાઈ આવી. વ્યાસજી મહારાજે વિચાર્યું કે આટલી બધી ઉપાસનાઓ કરી, દેવતાઓને આટલા સુંદર રીતે મેં મનાવ્યા, અને આ નિર્બળતા આવી ક્યાંથી? આ નિર્બળતા આપનાર છે કોણ? અથવા તો કેના અભાવે આ નિર્બળતા આવી? કલિકાલની અંદર નિર્બળતા તરત આવે છે, અને નિર્બળતા આવે છે શક્તિના અભાવે. અને એ જ શક્તિનું આપણે ગુણગાન કરવા બેઠા છીએ. એટલે કદાચ જો કોઈનામાં હિંમત હોય અને 7 દિવસ જો એક સમય ભોજન લેશે ને, તો એને નિર્બળતા નહીં આવે, કારણ કે શક્તિ સાક્ષાત અહીંયા બિરાજમાન છે. પણ છતાંય એક સમય ના ભોજન લઈ શકો તો વાંધો નહીં, 3 વાર લેજો, પણ થોડું થોડું લેજો, કે જેથી કરી અને સ્વાધ્યાયમાં, અભ્યાસમાં, સત્સંગમાં, આત્મકલ્યાણમાં બેસી શકાય અને ધ્યાન આપી શકાય. આ તો એક જાતનું તપ છે. દેવીઓનું દર્શન, દેવીઓનું અદ્ભુત પરાક્રમનું શ્રવણ એ તપ છે, તપ. આવા સાદા નિયમો. અને એકવાર બેઠા પછી ઉઠવું નથી. એક આસને, એક સ્થાને અને એક સમયે, એક જ જગ્યા ઉપર જો ખાલી સતત 3 મહિના એક ધૂપિયું એ ફરી જાય ને, તો એ ધૂપિયું સિદ્ધ થઈ જતું હોય, તો પછી આપણે તો ચેતન મનુષ્ય છીએ. 7 દિવસ એક ને એક સ્થાને જો બેસી અને આ દેવી મહાત્મ્ય, ભગવતીનું શ્રવણ કરી લઈએ ને, તો આખે આખો આ પંચ મહાભૂતનો દેહ એ શુદ્ધ થઈ જાય. એવી અદ્ભુત કથાને આપણે મહાત્મ્યથી લઈ અને પૂર્ણ કથા હવે પછીના આવનારા સમયમાં કરવાના છીએ. માં ભગવતી જ્યારે આપણા કથા મંડપમાં બિરાજમાન થઈ ગયા છે, તો એક માં ભગવતીની સુંદર મજાની સ્તુતિ કરી લઈએ, ધૂન કરી લઈએ, અને દરેક મુખથી, દરેક જીવની અંદર રહેલી વાણીથી આપણે માને બોલાવી લઈએ, આવાહન કરી લઈએ, અને ત્યાર પછી માની સુંદર મજાની આરતી, પ્રદક્ષિણા અને પ્રસાદ. જય
આપણે નિરંજન લઈશું. સમાપનનું આરતીજી કંઈ સ્વાગત કરવાનું હોય તો એ કરીશું. બોલો આદ્ય શક્તિ અંબે માત કી જય. પ્રથમ દિવસના શ્રી દેવી ભાગવત સપ્તાહના માના ગુણાનુવાદ પ્રારંભિક રીતે આપણે સૌએ શ્રવણ કર્યા. ફરી એકવાર આપ સૌનું રામેશ્વર સત્સંગ મહિલા મંડળ રામવાડીના આંગણે આ દિવ્ય ભવ્ય આરાધનાના અવસરમાં હૃદયથી આપ સૌનું અભિવાદન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. દર વર્ષે આ સત્સંગ મંડળ દ્વારા વર્ષ દરમિયાન સત્સંગ તો થતો જ રહે છે અવિરત રીતે, પણ સાથે સાથે દર વર્ષે શ્રીમદ ભાગવત રામકથા, શિવ પુરાણ, દેવી ભાગવત જેવા આયોજનો પણ થતા રહે છે. એ આ વિસ્તાર માટે, આ ધરતી માટે એક પુણ્યનો અવસર ગણી શકાય. સૌને એમાં સહભાગી થવાનું આ મંડળ દ્વારા સદભાગ્ય સાંપડે છે. એ પણ આપણા સૌ માટે અહોભાગ્યનો વિષય ગણી શકાય. પ્રથમ દિવસની આરતી માટે સત્સંગ મંડળની બહેનો અહીં મંચ સામે આવશે. બે એક બહેનો મંચ પર જશે અને માં અગ્નિશિખા દેવીજીના કરકમળોથી જે દીકરીઓએ માના સ્વરૂપો ધારણ કર્યા એમને આશીર્વાદ માં અગ્નિશિખા દેવીજી આશીર્વાદ પ્રાપ્ત કરે એવી વિનંતી છે. દિવ્યાબેન અજયભાઈ પરમાર જેઓ રસીલાબેનના પુત્રવધુ છે, એ સૌને સમાવી લે અને સૌને સાથે રાખે એવું નગર એટલે સુરતથી પધાર્યા છે એવો અગ્નિશિખા દેવીજીનું સ્વાગત અભિવાદન સંપન્ન કરશે તેવી પણ વિનંતી છે. અને ત્રણેય સ્વરૂપોને અગ્નિશિખા દેવીજીના કરકમળોથી આ દુપટ્ટા દ્વારા બેન જે પુત્રવધુ પધાર્યા છે એવો પણ અગ્નિશિખા દેવીજીને કેશ અર્પણ કરી અને અન્ય સૌ બહેનો આરતી માટે ઝડપથી મંચ પાસે આવી જાય તેવી વિનંતી છે. માં અગ્નિશિખા દેવીજીએ આવતીકાલના આપણા સત્રની સમયની જાણકારી આપણને આપી દીધી છે. બરાબર સવારે 9 વાગે. આટલા છે એટલા તો ખરા જ, પણ આ બધા માટે છે. ફક્ત આ વિસ્તાર માટે સીમિત આયોજન નથી. તમારા સગા સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, તમારા પરિચિત જનોને પણ કહેશો કે આ શ્રવણ અને સ્મરણના યજ્ઞમાં તેઓ પણ સહભાગી થઈ અને આ મંડળના કાર્યને આપણે બિરદાવીએ અને આપણે સૌ એનો લાભ લઈએ તેવું અમારું હાર્દિક આપ સૌને નિમંત્રણ છે. બેનો, મમતાબેન આવી જાઓ જે બહેનોને આરતીમાં સમય બચતો થાય, તમે ઊભા થઈને આવી જાઓ. બે એક બહેનો મુખ્ય મંચ પર અને અન્ય બહેનો અહીં મંચની સામે અભિષેકભાઈ પંડ્યાના માર્ગદર્શન પર આરતી સંપન્ન થશે. આપણા 18 પુરાણો પૈકીનું એક દેવી પુરાણ આપણે બધા જાણીએ જ છીએ. આ એક આપણો અદ્ભુત વારસો છે કે વેદ વ્યાસ, આપણા ઋષિઓ, આપણા સાહિત્યકારો એવું વિવિધ ક્ષેત્રનું ખૂબ મોટું ભાથું આ દેશને પ્રાપ્ત થયું છે. અને એવા દેશમાં આપણે બધા, પછી ફક્ત અમરેલી પૂરતી હું સીમિત વાત નથી કરતો, પણ ભારતમાં આપણને જન્મ મળ્યો છે એ પણ એક મોટું આપણું સદભાગ્ય ગણી શકાય એવું મારું માનવું છે. એવા આવા શ્રવણ અને એનું સતત ચિંતન, મનન, કથન અને કવન કરતા આવા વિદ્વત્તજનોના મુખેથી એ ગુણાનુવાદને ગ્રહણ કરવાનો અવસર જ્યારે આપણને મળ્યો છે ત્યારે ફરી રામવાડી, રામેશ્વર સત્સંગ મહિલા મંડળ રામવાડી વતી આપ સૌને વિનંતી કરીશ કે બહોળી સંખ્યામાં આ વિસ્તાર અને સમગ્ર નગરના બધા જ ભાઈઓ બહેનો આ દેવી ભાગવતનો લાભ લે તેવી હાર્દિક વિનંતી સાથે આમંત્રણ આરતી સંપન્ન કરી. Thank you.
પાણીની ચમચી ભરી આરતીને થાળીને પ્રદક્ષિણા ઉતારીએ. ઓમ યાની કાની ચ ભાકાની જન્માંતર હરિતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ડાબા હાથમાં થાળી રાખી જમણાથી ભગવાનને આરતી આપો. ઓમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. આરતીની થાળી નીચે મૂકી બે હાથે તમે આરતી લઈ લો. સ્વાત્મ શ્રેયાર્તે આત્મચક્ષુરભિવંદનમ. પૂજામાં બેઠેલા બધા બહેનો હાથ જોડી રાખે ભગવાનને મંત્ર પુષ્પાંજલિ માતાજીના ચરણમાં મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરતા હોય તેવો મનથી ભાવ કરી દઈએ. ઓમ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ કરો સમર્પયામિ. માતાજીના ચરણમાં અર્પણ કરી બે હાથ જોડીને શ્રી ભગવાનની પ્રાર્થના કરીએ. માતાજી પાસે ક્ષમાયાચના કરીએ. કથા મંડપની અંદર કદાચ ભૂલે ચૂકે પણ અમારાથી કોઈ પણ પ્રકારના અપરાધ થયા હોય તો મારા અપરાધને ક્ષમા કરો. અમારી પૂજાનો સ્વીકાર કરો. અમારી કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષતિને પૂર્ણ કરી અને બધાનું કલ્યાણ કરવાના બનજો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યજ્ઞીતમ મયા દેવી પરિપૂર્ણમ તદસ્મે. આવાહન ન જાનામિ વિસર્જનમ પૂજાં ચૈવ ન જાનામિ. ક્ષમસ્વ પરમેશ્વરી ક્ષમસ્વ પરમેશ્વરી. કોઈ પણ એકદમ પાણીની ચમચી ભરી અને જમીન ઉપર પધરાવે. અનયા પૂજ્યા ગણપતિ આદિ સ્વાગત મંગળ દેવતા આત્મકુળ દેવતા સહિત નંદ નામિકા પ્રિયતા નમઃ.